સુરતના તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે જંગી બહુમતી સાથે જીત મેળવી છે। કુલ 16 બેઠકોમાંથી 15 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે। કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી। સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્પિત પેનલે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે। કુલ 16 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોએ 15 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે। આ ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસ એક પણ બેઠક જીતવામાં સફળ રહી નથી। પરિણામ જાહેર થતાં જ વિજેતા ઉમેદવારો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિજયની ઉજવણી કરી। વિજેતા ઉમેદવારોએ દૂધ ઉત્પાદકો, ખેડૂતો અને પશુપાલકોના હિતને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી। સુમુલ ડેરીના વિકાસ અને દૂધ ઉત્પાદકોને વધુ લાભ મળે તે દિશામાં કામગીરી કરવાની વાત કરી છે। 42-52 માંથી 42 મતો મળ્યા। જીત પૈસા મારા તમામ કાર્યકર્તા ડોલવણ તાલુકાના અને અમારા જે તાપી અને સુરતના જે શુભેચ્છક મિત્રો છે અને મારા દૂધ મંડળીના પ્રતિનિધિઓ મારા છેલ્લા 5 વર્ષથી હું ડિરેક્ટર છું અને આવનારા સમયમાં પણ પશુપાલકોના હિતમાં તમામ કામો થાય, પશુપાલકને સારું એવું વળતર મળે એવા મારા પ્રયત્નો રહેશે। સામાન્ય ચૂંટણીમાં કુલ 16 બેઠકોમાંથી 7 બેઠક ભારતીય જનતા પાર્ટી બિનહરીફ વિજય થયો હતો અને 9 બેઠક પર થયેલા મતદાનની અંદર આજે મતગણતરીના અંતે 9 માંથી 8 બેઠકો ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। એક બેઠક મહુવા જે છે અપક્ષ ફાળે ગઈ છે। એમ જોઈએ તો 16 માંથી 15 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે એટલે ભારતીય જનતા પાર્ટીનું વોટ બેસી ગયું છે। આભાર મિત્રો। આજે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી એટલે અમારી સુમુલ ડેરી અને તાપી જિલ્લા અને સુરત જિલ્લાના પશુપાલકો, એમાં પણ ખાસ કરીને આદિવાસી પશુપાલકો માટે જીવાદોરી સમાન આ ડેરીનું આજે મતગણતરી હતો। આ મતગણતરીમાં અગાઉથી જ ભારતીય જનતા પાર્ટીએ 7 જેટલા ઉમેદવારો બિનહરીફ અમારા થઈ ચૂક્યા હતા। આજે જે મતગણતરી થઈ એમાં પણ ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત વિજય પ્રાપ્ત થયો છે, કેસરીઓ લહેરાયો છે। એટલે ટોટલ 16 સીટોમાંથી 15 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે અને આ વિજયનો યશ કોઈને આપવો હોય તો ખેડૂતો માટે અને પશુપાલકો માટે હર હંમેશ કામ કરનારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર પશુપાલકો અને ખેડૂતો માટે કામ કરી રહી છે, ત્યારે આ કામગીરી જોઈને તાપી જિલ્લાના પશુપાલકોએ, ખેડૂતોએ ફરીવાર 5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવ્યો છે। તો આવનારા 5 વર્ષ સુધી ફરી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ અમને આપવા બદલ, અમને બેસાડવા બદલ હું તાપી જિલ્લા અને સુરત જિલ્લાના મતદારોનો ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી વતી આભાર માનું છું। સુમુલ ડેરી વ્યવસ્થા સમિતિ ચૂંટણીમાં આજે છે ભવ્ય જીત છે ભાજપ દ્વારા મેળવવામાં આવી છે। 16 બેઠકમાંથી 15 જે બેઠકો છે તે ભાજપના પેનલની ઉમેદવારી એટલે જીત થઈ છે અને એક અપક્ષ ઉમેદવાર તરીકે જીત થઈ છે। આપણી સાથે જે મતદાતા છે આપણે એમની સાથે વાત કરીશું। જી, આપના દ્વારા છે તે મતદાન કરવામાં આવ્યું છે, કેવા પ્રકારની હવે તમે ખેડૂત પશુપાલકો માટે કામની ઈચ્છા રાખો છો? સર્વપ્રથમ તો હું સુમુલમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત કુલ 16 માંથી 15 ઉમેદવારોની જીત થઈ છે। બધાનું હિત, 16 જે ઉમેદવાર જીત્યા છે બધાનું હિત પશુપાલકો માટે છે। સુમુલ સમગ્ર તાપી અને સુરત જિલ્લા માટે ખૂબ જ મહત્વનું છે અને એટલે જ આ સુમુલમાં જ્યારે સરકાર તરફી ભારતીય જનતા પાર્ટીની જો જીત થતી હોય અને એમાં અપક્ષ પણ એ વિચારધારા સાથે જોડાઈને પશુપાલકોના હિત માટે જ કામ કરી રહ્યા છે। ઘણા સમયથી પશુપાલકોની એક ઘણી બધી રજૂઆત હતી, હવે આ પેનલો જીતીને આવી છે, શું અપેક્ષા રાખો છો?
મને લાગે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દેશ અને રાજ્યમાં જ્યારે સત્તામાં હોય ત્યારે પશુપાલકોનો જે બી કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નોનું ખૂબ જ સારી રીતે નિરાકરણ લાવી પશુપાલકોના હિતમાં નિર્ણય કરશે. કયા હજુ પશુપાલકો હોય કે ખેડૂતોના જે કામ કરવાના બાકી હોય ને અત્યારે તમે અપેક્ષા રાખો? સૌ રીતે તો જોવા જઈએ તો આમ પશુપાલકોના જે બી કંઈ પ્રશ્નો હોય એ બોર્ડમાં આવશે, એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને પછી જે કંઈ પ્રશ્નો હશે એનું નિરાકરણ કરવામાં આવશે. એ પ્રમાણે સુમુલ ડેરી ખાતે આજે છે તે મતદાન યોજાયું હતું. 16 બેઠકોમાંથી છે તે 15 બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટી વિજય થયું છે અને એક છે અપક્ષ છે તે ઉમેદવાર જીતી આવ્યું છે. મહત્વની વાત કહી શકાય કે સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલો ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. કુલ 16 બેઠકોમાંથી ભાજપ આર્થિક ઉમેદવારોને સમર્થિત ઉમેદવારોએ 15 બેઠકો પર વિજય મેળવી બહુમત હાંસલ કરી છે, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારો જીત મેળવી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનો મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના એક પણ બેઠક જીતવામાં સફળ નહીં થઈ. પરિણામ જાહેર થતા જ વિજેતા ઉમેદવારો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એકબીજાને મીઠાઈ ખવડાવી અને વિજયની ઉજવણી કરવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોએ ખેડૂત અને પશુપાલકો હિતમાં પ્રથમ પ્રાથમિકતા આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દૂધ ઉત્પાદકો વધુ લાભ મળે અને સુમુલ ડેરી વિકાસમાં નવા શિખરો કરે તે દિશામાં કામગીરી કરવાની ખાતરી પણ આપવામાં આવી રહી છે. હવે આગામી દિવસોમાં નવી વ્યવસ્થા સમિતિ પ્રમુખ અને ઉપપ્રમુખ વરની પર સૌની નજર રહેશે. બાદ સુમુલ ડેરી નવું નેતૃત્વ સત્તાવાર રીતે કાર્યભાર સંભાળશે. જોઈ શકો છો કે કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો અને અત્યારે હાલ છે ભારતીય જનતા પાર્ટીની જે 16 બેઠકોમાંથી 15 બેઠકોમાં વિજય થયા છે અને એક છે અપક્ષની જીત થઈ છે. હવે જોવાનું રહ્યું કે હવે તે તમામ ઉમેદવારો જે પશુપાલકો હોય કે ખેડૂતો પર કેવા પ્રકારની એ લોકોની જે માંગો છે તે પૂર્ણ કરે છે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.